અને છેલ્લે એવી વાસ્તવિકતાની વાત કરવી છે જે ફિલ્મોમાં આપણે જોઈએ ત્યારે આપણને એવું લાગે કે આ ફિલ્મોવાળા બહુ બડાઈ ચડાઈને બધી વાતો રજૂ કરે છે, બહુ આમ ઇમોશનલ બનાવે છે, મા બાપ અને બાળકો જાણે એકબીજાના દુશ્મન હોય એ રીતે પ્રસ્તુત કરે છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ વાંચ્યું હતું કે બાગબાન જોતી વખતે જો તમે એક જ રૂમમાં મમ્મી પપ્પાને બાળકો સાથે બેઠા હોય તો મમ્મી પપ્પા છોકરાને એ રીતે જ જોશે કે આ જ છે જે ખતરનાક બાળક પેદા થવાનું છે. તો ફિલ્મો એ રીતે અસર કરે છે એવું આપણે એને ઘણીવાર જોઈએ છીએ, પણ જ્યારે એ વાસ્તવિક પરિસ્થિતિ વૃદ્ધાશ્રમમાં જઈને સાંભળીએ ત્યારે કાળજું કંપી જાય છે. આવો જ એક વૃદ્ધાશ્રમ ખેડાના લવાલ ગામ પાસે મહિપતસિંહ ચૌહાણ ચલાવે છે. એ વૃદ્ધાશ્રમની મુલાકાત જ્યારે જમાવટની ટીમે લીધી ત્યારે એ દ્રશ્યો જોયા પછી, એ અવાજો સાંભળ્યા પછી એક ક્ષણ માટે તો કંપન આવે આપણને કે આ શું થઈ રહ્યું છે સમાજમાં. એક પિતા છે કે જેણે પોતાના બાળકોને પોતાના હિસ્સામાંથી 25-25 લાખ એવા 3 છોકરાઓને 3 ભાગ પાડી આપ્યા. એક પછી એક 3 છોકરાઓ એ જમાનામાં જન્મ્યા હશે ત્યારે બાપને કેવું લાગ્યું હશે કે કેટલા સૌભાગ્યશાળી છે કે 3 કુળદીપ એમને ત્યાં આવ્યા છે. એમણે ક્યારેય કલ્પના કરી હશે એ 3 ભાગ આપતી વખતે કે આજે હું મારું બધું જ બાળકોને આપી રહ્યો છું, બાળકો કાલે લાત મારીને તગેડી મૂકશે. 25-25 લાખના 3 ભાગ પાડ્યા પછી બાળકોએ બાપના એ ભાગ પાડી દીધા, વારા પાડ્યા. 4 મહિના મારે ત્યાં, 4 મહિના મારે ત્યાં, 4 મહિના પહેલાંને ત્યાં. 4 મહિના પહેલાં પૂરા થાય ને પછી બીજો લેવા ન આવે, બીજો લેવા ન આવે ને પહેલો કે તમે જાઓ. બાગબાન જોઈને આપણને એવું થાય છે ને કે ફિલ્મવાળા બઢાવી ચડાવીને મૂકે છે. સમાજની એ સ્થિતિનું શું છે ખરેખર થઈ રહી છે. એવી અનેક માઓ છે જે કહે છે નહીં છોકરો તમારો સારો છે પણ અમારી વહુ છે ને એના કારણે આવું કર્યું. એ છોકરો સારો કેવી રીતે કહેવાય કે જેણે જન્મ આપ્યો છે એ માને, એ જેની સાથે લગ્ન થયા છે, જેની સાથે ગૃહસ્થીમાં બંધાયો છે એના કારણે ત્યજી દે, તરછોડી દે, ખરાબ વર્તન કરે, મારવા માટે ઉતરી જાય, સતત સંઘર્ષ કરે, તો એ દીકરો સારો કેવી રીતે કહેવાય. માની આંખો પરથી ક્યારેય પુત્ર પ્રેમના ચશ્મા ઉતરતા જ નથી, બાપ સ્વીકારી લે છે. એટલે અમે પણ જે કન્વર્ઝેશન કર્યું એમાં પણ એ દેખાયું કે પિતાને સમજાય છે કે સિક્કો તો મારો જ ખોટો છે. આ બધા જ સંવાદો જ્યારે સાંભળી રહી હતી હું ત્યારે મને થયું, અને એ જ અમારા ત્યાં થંબનેલમાં પણ લખાયું કે આપણે જે કહીએ છીએ ને કે જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં સૂર, નહીં તો રહેજે માંજણી તારા મત ગુમાવીશ નૂર. એટલે એ કદાચ એ દરેક સ્ત્રીઓ, એ દરેક પુરુષો એમણે પોતાના એ દીકરાને જન્મ આપ્યા પછી એમણે વિચાર્યું હશે કે આના કરતાં તો પથ્થરો જણ્યો હોત તો સારું. આવા કપાતર કોઈને ત્યાં ન પાકે. અને એમાંય આપણી એ વ્યવસ્થાઓમાં કે જ્યાં આપણે પરિવાર, પ્રેમ આ બધાનું સિંચન કરીએ છીએ અને આ બધું જ કરતા, ત્યજતા, તગેડતા એ દરેક વ્યક્તિઓ ભૂલી રહ્યા છે કે એક દિવસે એ ગરડા થવાના છે, એક દિવસે એ જ પરિસ્થિતિમાં આવવાના છે જે સ્થિતિમાં એમણે આજે એમના મા બાપને મૂક્યા છે. બધું અહીંયાનું અહીંયા છે, એટલું તો સ્પષ્ટ આખી દુનિયા માની રહી છે. અને એટલે જ આમ તો સમાચારની શ્રેણીમાં એ કશું જ નથી આવતું, પરંતુ એ સમાજનો અરીસો છે, એ વૃદ્ધાશ્રમમાંથી સામે આવેલી હકીકતો જોઈએ એમને, સાંભળીએ એ સંવાદોને એકદમ સંક્ષિપ્તમાં. આખો વિડીયો તમે જમાવટની ચેનલ પર જઈને જોઈ શકો છો. આ સંવાદ એકદમ સંક્ષિપ્તમાં તમે અહીંયા સાંભળો. રોડ ઉપર રહે, આત્મહત્યા કરે, મતલબ ન કરવાની જિંદગી એ જીવી લે એના કરતાં બેટર છે વૃદ્ધાશ્રમની અંદર કમસે કમ જેટલા બી હમણાં સમય વધ્યા છે એ કમસે કમ શાંતિથી જીવે. બેન તમને કોણ અહીંયા લઈને આવે? મારા બાબુ. તમારો બાબુ? અને કેમ બાબુ અહીંયા મૂકી ગયો? બેન છોકરાને વહુને નહોતું ગમતું મૂર્યાથી. બાપુ રાખે છે, સારું રાખે, માતર જેવું રાખે છે. કોનો આશરો પોષો બાપ? મારો ઇન્ટેન્સ હતો કે જે મારા પાસે જે બાળક છે, જે દાદા ઉછેરે છે, દાદી ઉછેરે છે, એ અહીંયા રહેવા આવે. પણ અહીંયા તો કિસ્સા જ કંઈક જુદા છે. અહીંયા મારી પાસે લગભગ 60% એવા છે જેમના દીકરાઓ છે, સક્ષમ છે. અહીંયા આવ્યા તો કમનસીબે સાંભળવા મળ્યું કે હજુ તો બહુ જ ઓછો સમય થયો છે ને છતાં પણ 100 જેટલા વૃદ્ધો અહીંયા આવી ગયા છે. એટલે હું અહીંયા આવી ગયો. ભાઈ કે તું નીકળી જા, મમ્મી પપ્પા નીકળી ગયા એટલે કે તું નીકળી જા, હું સંભાળું નહીં, તું મારા માટે મરી ગયો. એકલી આવ્યા? રાતે 12 વાગે નીકળી હતી ઘરેથી બાજીને. મારે બહુ અને મારી દીકરી બે બાતી હતી મારા. તે તમે છોકરા રાખતા નથી અને છોકરીને માંદી હતી ને કે તમે માંદા પાડ્યા ને બધું. મકાન હતું સમજુ તો કરીએ ને 3 છોકરાને 25-25 લાખ આપણે આપી દીધા. પછી વારા કરવા માંડ્યા. પછી નાનો છોકરો 6 મહિના રાખ્યા, 6 મહિના પછી કહેવાય તમે મોટાને ભેગા જાઓ,
મોટો એમ કે મેં કીધું એ ફોન કરે તો હું જાઉં, હા એ મને લઈ જાય જાઉં, લેવા જ ન આવ્યો. એ લોકોને લગન બગન થઈ ગયા બધા એમના પોતાની દુનિયા થઈ ગઈ. હો અરે આપણી જોડે જ વાત છે એ વધારે ના બોલે, એમના ઘરવાળી વધારે બોલે. હે તમને ખબર ના પડે દાદા, આમ બે નો સારા મેં આમ તેમ બધું બોલે. કાઢી મૂક્યા તાર તો અહીંયા આવવું પડ્યું પહેલા. શું કરીએ? ક્યાંથી આવ્યા છો? છતે છોકરે જુદું રહેવાનું થાય તો શરમ જેવી જ વાત છે ને અમારે. મને એ નથી સમજાતું કે એ જે અત્યારે જે વહુ છે એને એવું લાગે છે એ સાસુ નહીં બને, એને એવું લાગે છે એ ઘરડી નહીં થાય. હું તમામ ખાલી આ પૂરતા કિસ્સા નહીં, હું તમામ એ બહેનોને અપીલ કરીશ કે તમે જ્યારે કોઈના ઘરમાં વહુ બનીને જાઓ છો તો તમે એ ગણતરી રાખજો તમે કાલે સાસુ બનવાના છો. અને બીજી કોઈ પણ શરીરની પીડા હોય તો એ સોલ્વ થઈ શકે છે, એની દવા થઈ શકે છે, પણ અહીંયા જે વાગે છે એની દવા નથી થતી. ના બા એવું કહે છે કે બાપુ મને 2 દિવસની રજા આપો, હું મારા છોકરાને જોઈ આવું, બહારથી જોઈ આવું, હું ઘરે નહીં જઉં. એ વસ્તુ આજે બી એ લોકો બોલે છે. બહુ આ એ પીડા દર્શાવે છે એમની. મેં હું સ્ટેશન ઉપર રહેવાની હતી, રાઈટ. મેં કીધું ક્યાં જાઉં ક્યાં જાઉં, સ્ટેશનમાં તો બધા હોય એટલે બીક ન હોય. ત્યાં બેન પછી રિક્ષા ભાઈએ કીધું મને કે તમે અહીંયા જાઓ, બાપુ અહીંયા છે તમને રાખશે કે. પછી અહીંયા આવ્યું. એ કદાચ હું દાવા સાથે કહી શકું કે આવતા 1 વર્ષની અંદર મહિપતસિંહ પાસે 1500 વૃદ્ધો હશે અને એ તરછોડાયેલા વૃદ્ધો હશે, નિરાધાર નહીં હોય. એવું કહેવાય કે આપણે જે કહેતા હતા ને કે કળિયુગની એક પરાકાષ્ઠા આવશે અને એ આ છે કે તમારા મા બાપને તમે મા બાપ તરીકે નથી જોતા, તમે એને મની બેંક તરીકે જુઓ છો કે એ લોકો જીવે છે, એમનો અંગૂઠો છે, એમની સિગ્નેચર છે, એમની પાસે પૈસા છે, ત્યાં સુધી એમને રાખીશું. જેમ જ પૈસાનો વહીવટ થાય પછી કોણ બાપ ને કોણ દીકરો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત જે અમે દરરોજ કહીએ છીએ, એક પ્રયત્ન કરી રહ્યા છીએ અને જો તમે નોટ કર્યું હોય તો અમે જમાવટના દરેક વિડીયોમાં પાણીનું મહત્ત્વ સમજાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. રિસ્પેક્ટ વોટર નામે એક કેમ્પેઇન ચલાવી રહ્યા છીએ. એ અપેક્ષા પણ રહેશે. બીજો એક કેમ્પેઇન કે જે અમે લખીને નથી ચલાવતા પણ છતાંય દરેક એનાલિસિસના અંતે એક અપીલના સ્વરૂપમાં હોય છે અને ખૂબ બધા લોકો એવા મળ્યા છે. એટલે હું લગભગ ધારું છું ત્યાં સુધી 150 થી 200 માણસો તો મિનિમમ એવા છે કે જેણે મને રૂબરૂ કહ્યું છે કે ના યાર અમે પણ છે ને આમ ગાડીમાંથી ફેંકી દેતા હતા પણ હવે ગાડીમાં ડસ્ટબિન રાખવાની શરૂઆત કરી છે. તો પ્રયત્નો એટલે 100 માણસ આમ જોવા જઈએ તો કરોડોની વસ્તીમાં બહુ જ નાનો આંકડો છે, પણ જો આપણે સતત કહેતા રહીએ તો એ વાતો અસર કરતી હોય છે. કશુંક છે કે જે બદલાતું હોય છે અને એટલે જ એ બદલાવ એક દિવસ ચોક્કસ આવશે. રસ્તા પર માણસો કચરો ફેંકતા બંધ થશે અને આ દેશને આપણે બધા ભેગા થઈને ખરેખર સાચા અર્થમાં મહાન બનાવીશું, એનું ગૌરવ એને પાછું અપાવીશું એવી અપેક્ષા સાથે નમસ્કાર.